વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીની અંદર જે તમારી નવી સ્વાધ્યાયન પોથી છે 2025 મુજબની, એની અંદર ઇંગ્લિશની અંદર યુનિટ 1 એટલે કે આપણું ચેપ્ટર 1 જે છે ચિત્તાસ ટીયર એટલે કે ચિત્તાના આંસુ, તો એનું આજે આપણે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો જોઈ શકો છો શરૂઆતમાં તમને માહિતી આપેલી છે, ચેપ્ટર વિશે ગ્લોસરી આપેલી છે. આ શબ્દો તમારે એકવાર ધ્યાનથી વાંચી જવાના છે. જો એ સેક્શન એ રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો, એટલે કે જે પેરેગ્રાફ છે, પેરેગ્રાફ વાંચી પેરેગ્રાફમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલા છે, એના જવાબ આપણે આપવાના છે. વોટ ડીડ હી સી? તો હી શો અ ફિમેલ ચિત્તા ક્રાઇંગ સાયલેન્ટલી ક્લોઝર ધ ગ્રેઝિંગ એનિમલ્સ. બીજો છે હુ એન્જોય ધ મેલ? તો ધ ચિત્તાસ 2 cubs એન્જોય ધ મેલ. બીજો પેરેગ્રાફ છે, જોઈ શકો છો. હવે મિત્રો, પેરેગ્રાફ અને નીચે તેના જવાબો તમને લખેલા છે. તમારે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી એકવાર વાંચી લેવાના છે, પછી પ્રશ્નોના જવાબો લખવાના છે તમારી સ્વાધ્યાયન પોથીની અંદર. જોઈ શકો છો. તો સ્વાધ્યાયન પોથીની અંદર પ્રશ્નોના જવાબો મોટા છે, એની સામે પ્રશ્નોના જવાબ લખવાની ખાલી જગ્યા ઓછી આપેલી છે, તો તે ધ્યાનમાં રાખજો. જોઈ શકો છો જે 8મો પ્રશ્ન છે એ મિત્રો સમાય એટલો એમાં લખેલો છે, બાકીનો નીચે લખેલો છે. 9મો છે, એમાં પહેલી ખાલી જગ્યા અંદર આવશે લેઝી અને બીજી ખાલી જગ્યા અંદર આવશે વિકેટ. જોઈ શકો છો તમે. આગળ જઈએ આપણે. આગળ છે 10મો કે હાઉ ડીડ શાનો રિટર્ન ધ કબ્સ ટુ ધેર મધર? તો શાનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર્સ. 11મો છે, એનો જવાબ તમને આપેલો છે. હવે જોઈએ ટ્રુ ફોલ્સ. 12મો ધ મધર ચિત્તા નો હુ હેડ સ્ટોલન હર કબ્સ? તો આવશે ફોલ્સ. 13મો ઈડી વોઝ લેઝી એન્ડ ડિશોનેટ્સ? તો આવશે ટ્રુ. 14મો સાનો વોઝ અ વેરી સેલ્ફિશ મેન? તો આવશે ફોલ્સ. આગળ જોઈએ 15મો ઈડી વોન્ટેડ ટુ સ્ટીલ 2 cubs? તો આવશે ફોલ્સ. 16મો સાનો લવડ એનિમલ્સ એન્ડ નો એવરીથિંગ અબાઉટ ધેમ? તો આવશે ટ્રુ. 17મો છે ઈડી ફોલોડ ધ ચિત્તાસ ફેમિલી એન્ડ કેચ કબ્સ? તો આવશે ટ્રુ. 18મો ધ કબ્સ વેર ટુ સ્મોલ ટુ રન અવે? તો આવશે ટ્રુ. 19મો ઈડી વોઝ હેપી વિથ હિઝ આઈડિયા ઓફ સ્ટેલિંગ ચિત્તાસ કબ્સ? તો એ પણ આવશે ટ્રુ. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે વોટ વુડ યુ ડુ યુ ઇફ યોર ઈડી? રાઇટ ઇન યોર ઓવન વર્ડ્સ. આપણા શબ્દોની અંદર આપણે લખવાનું છે. તો જોઈ શકો છો સરસ મજાનો જવાબ તમને આપેલો છે. સેક્શન બી જોઈએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર યુઝિંગ ધ ક્વેશ્ચન. પેરેગ્રાફનો ઉપયોગ કરી પ્રશ્નના જવાબ આપો. તો જોઈ શકો છો એના પણ પ્રશ્નો અને તેના જવાબો તમને આપેલા છે. તમે વિડીયો સ્ટોપ કરી આ પ્રશ્નોના જવાબો ધ્યાનથી તમારે વાંચી લેવાના છે. પછી એક ડેટા આપેલો છે, જોઈ શકો છો. સોશિયલ મીડિયા યુઝ બાય રીતેશ, એટલે કે રીતેશ પોતાના મોબાઈલની અંદર કેટલા ટકા સોશિયલ મીડિયા યુઝ કરે છે એનો એક રિપોર્ટ છે. સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ વાપરે છે. તમે મિત્રો સૌથી વધારે શું વાપરતા હોય? જે વાપરતા હોય એ આપણે મિત્રો અત્યારે આપણી મોબાઈલ વાપરવાની ઉંમર નથી. જ્યારે હોય ત્યારે મોબાઈલ વાપરજો. અત્યારે આપણી ઉંમર છે ભણવાની, તો ભણી લેજો. 24મો છે વિચ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇઝ યુઝડ બાય રીતેશ ધ મોસ્ટ? તો રીતેશ ઇઝ અ મોસ્ટ યુઝડ ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એટલે સૌથી વધુ ઇન્સ્ટાગ્રામ વાપરે છે. 25મો છે કે વોટ પર્સન્ટેજ ઓફ ધ ટાઈમ ડઝ રીતેશ યુઝ ટિકટોક? તો રીતેશ યુઝડ ટિકટોક 20% ઓફ ધ ટાઈમ. 26મો છે કે વિચ સોશિયલ મીડિયા ઇઝ યુઝડ મોર બાય રીતેશ? સ્નેપચેટ ઓર ફેસબુક? તો સ્નેપચેટ ઇઝ યુઝ મોર બાય રીતેશ, કારણ કે સ્નેપચેટ વાપરે છે 25%, ફેસબુક વાપરે છે 10%. 27મો છે કે હાઉ મચ ઇન્સ્ટાગ્રામ ઇઝ યુઝડ બાય રીતેશ? તો ઇન્સ્ટાગ્રામ યુઝડ બાય રીતેશ 35% બાય રીતેશ. હવે તમને સંવાદ આપેલો છે, એ સંવાદ પરથી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો જોઈએ 28મો હુ આર ટોલ્કિંગ હર? તો હિતેશ એન્ડ પુષ્પા આર ટોલ્કિંગ હર, એટલે કે આ બંને કોના કોના વચ્ચેની વાતચીત છે? તો હિતેશ અને પુષ્પા વચ્ચેની. 29મો છે વોટ કીપ્સ પુષ્પા ગોઈંગ? તો ધ ડિઝાયર્ડ પીપલ વ્રોંગ કીપ્સ પુષ્પા ગોઈંગ. 30મો જોઈ શકો છો. બાકીના જવાબો તમને આપેલા છે, તમે જોઈ શકો છો. હવે છે મિત્રો આપણે ફંક્શન. 33મો રાહુલ વોઝ ઇન ભાવનગર, હી ડિસ્ક્રાઇબ પાસ્ટ. તો જોઈ શકો છો અહીંયા જે સાચો જવાબ છે એની નીચે અંડરલાઇન કરેલી છે, પણ તમારે તમારી સ્વાધ્યાયન પોથીની અંદર આવી રીતે અંડરલાઇન નથી કરવાની, પણ સામે જે ખાલી જગ્યા આપેલી છે એની અંદર સાચો જવાબ લખવાનો છે. એની અંદર આવશે ઓપ્શન નંબર સી, વિઝિટેડ હિઝ ઓલ્ડ કોલેજ.
સોરી મિત્રો, 34મો છે લાસ્ટ યર વી ખાલી જગ્યા ડિસ્ક્રાઇબ પાસ્ટ તો આવશે સી સ્ટે ઇન ધ હોટેલ બ્લુ સ્ટાર. 35મો છે વેન આઈ સો યુ ખાલી જગ્યા એની અંદર પણ છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ વેર વોચિંગ અ સિરિયલ. આગળ જઈએ આપણે. 5મો ચૂઝ રાઇટ ધ એપ્રોપ્રિએટિવ રિસ્પોન્સ ટુ ધ કમ્પ્લીટ ગિવન કન્વર્ઝેશન. જોઈ શકો છો તમને સંવાદ આપેલો છે, સંવાદ આપણે પૂરો કરવાનો છે. 4 ઓપ્શન છે નીચે. તો 36મો છે એની અંદર આવશે ઓપ્શન નંબર બી આઈ વોઝ હેવિંગ માય બ્રેકફાસ્ટ. 27મો છે એની અંદર આવશે ઓપ્શન નંબર સી આઈ હેડ અ ફેવર યસ્ટરડે. 38મો છે એની અંદર તમને કૌંસની અંદર 3 શબ્દો આપેલા છે, એ 3 શબ્દો પરથી નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તો આવશે આપણે જોઈએ તો ધ સ્ટ્રીમ વોઝ ફોલોઈંગ સોફ્ટલી થ્રો ધ ગ્રીન ગ્રેપ્સ. A frog leapt into the water with a splash. A little bug fell on a leaf. હવે જોઈએ છઠ્ઠો find write the word having the nearest meaning. Popular તો આવશે well known. 40મો છે case તો આવશે reason. 41મો છે recollect તો આવશે remember. હવે છે આપણે conjunction મૂકવાના છે. તો Janil went to bazaar and he bought a cell phone. 43મો જોઈએ ટેક જ્યુસ ઓર ટેક મિલ્ક શેક. 44મો હી વોઝ ટ્રાયડ બટ હી કન્ટિન્યુડ પ્લેડ. હવે છે આપણે WH ક્વેશ્ચન. તો રુશિલ વોઝ પર્સન્ટેજ ઇન ધ પેરેન્ટ્સ પર્સન્ટેજ નથી પણ પેરેન્ટ્સ ઇન ધ મીટિંગ. જો શબ્દ નીચે અંડરલાઇન હોય તો WHO હુ વડે વાક્ય બને. તો હુ વોઝ પેરેન્ટ્સ ઇન ધ મીટિંગ. આગળ જઈએ આપણે. આગળ છે 46મો વી રીચડ પાલિતાના ઇન ધ મોર્નિંગ. તો એની અંદર ઇન મોર્નિંગ કાઢી દેવાનું છે તો આવશે વેનથી વાક્ય બનશે. તો વેન ડીડ વી રીચ પાલિતાનાસ. તો તમારે હવે અંડરલાઇન નથી કરવાની પણ નીચે જોઈ શકો છો ખાલી જગ્યા આપેલી છે સરસ મજાની, એમાં તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. 47મો કનન ગોઈઝ ટુ ધ ટેમ્પલ ડેઇલી. તો ટુ ટેમ્પલ ડેઇલી આપણે કાઢી દેવાનું છે તો આવશે ઓપ્શન નંબર સી વેર ડુઝ કનન ગો ડેઇલી. 48મો જોઈએ એની અંદર માય પેટ એટલે કે આપણા પાલતુ પ્રાણી હોય તમારા ઘરે કોઈ પણ, એના વિશે આપણે 75 શબ્દોની અંદર લખવાનું છે. તો આઈ હેવ અ પેટ ડોગ નેમ્ડ બ્રોનો. હી ઇઝ મીડિયમ સાઇઝ એન્ડ હેઝ બ્રાઉન એન્ડ વ્હાઇટ ફોર. બ્રાનો લવ ટુ પ્લે વિથ મી એન્ડ ચેઝ બોલ્સ ઇન ધ ગાર્ડન. હી ઓલ્સો એન્જોય ઇટિંગ એન્ડ સ્લીપિંગ beside me. I love him because he is loyal, friendly and always cheers me up. I take care of Bruno by feeding him healthy food, giving him a bath regularly and taking him for walks. He is truly my best friend. આગળ જઈએ આપણે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન ધ અબાઉટ 10 વર્ડ્સ. એટલે કે તમને એક પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર આપેલું છે, એ ચિત્ર પરથી આપણે 10 શબ્દો લખવાના છે. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ઝૂ ઓન અ બ્રાઇટ એન્ડ સની ડે. Many people, including children and adults, are visiting the zoo. There are many animals in the zoo like lions, elephant, monkey, bears and birds. An elephant is standing under a tree. The sky is clear and birds are flying. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ હતું આપણું ધોરણ 9 વિષય અંગ્રેજીની અંદર જે તમારું યુનિટ નંબર 1 છે ચિતાસ્ટીયર્સ એનું સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન અને સ્વઅધ્યયન પોથીના ધોરણ 9ના બીજા વિષયના પણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકેલ છે જે તમે વિડીયો જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.